તો મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર નેસવડ નજીક રોડ પર મસમોટા ખાડાઓમાં મોટો પથ્થરોના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। મહુવાથી સાવરકુંડલા નેશનલ હાઈવે પર વાહન લઈને પસાર થવું ભારે મુશ્કેલ બન્યું છે। રસ્તામાં મસમોટા ખાડાઓ તો છે જ, પણ રસ્તાઓની વચ્ચે મોટા પથ્થરો પણ છે। તંત્ર દ્વારા નાખવામાં આવેલા આ પથ્થરોના કારણે વાહન ચાલકોને ભારે પરેશાની થઈ રહી છે। મહુવાથી તાલુકાના કેટલાય ગામોને જોડતો આ માર્ગ છે, જેમાં આ ગામના લોકો કામકાજ અર્થે અહીંથી પસાર થાય છે। જર્જરિત અને મસમોટા ખાડા સાથે જોડાયેલા જાહેર માર્ગ પરેશાન કરનાર બન્યો છે। મહુવાની અંદર મુખ્ય માર્ગની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે લોકો 500 અને 1000 રૂપિયા દઈ સ્પેશિયલ વર્લ્ડમાં જતા હોય છે અને ત્યાં જમ્પિંગના અને ઘણા બધા સાધનો હોય છે। પણ મહુવાની જનતા માટે એક આ ખૂબ સરસ સમાચાર છે કે એમને મફતમાં આ નેસવડ ચોકડીનો જે રસ્તો છે એમને ઓર્થોપેડિક થી પણ સારો ન થાય એવો જબરજસ્ત રસ્તો છે। તો તમે પણ આવો, એકવાર આ રસ્તાની મુલાકાત લ્યો અને દુનિયાની સર્વશ્રેષ્ઠ કહેવાય છે એવો માર્ગ એવો મહુવાની અંદર મહુવાની જનતા માટે અવેલેબલ છે। એકવાર અધિકારીનું અહીંયા સાથે ભોજન ગોઠવી અને આ રસ્તા ઉપર 140 વાર ચલાવવા જોઈએ, જેનાથી જે જનતાની હાલાકી ભોગવી રહ્યા છે એમનું પણ એકવાર ધ્યાન પડે। 2 વર્ષ આ રોડની પરિસ્થિતિ એવી છે કે બિસ્માર હાલત, નીકળવું તો વિચાર કરવો પડે અને અત્યારે ટોટલ પુલ તોડી નાખેલા છે, બરાબર। અત્યારે જો સારો વરસાદ થાય એટલે કોઈ પણ વાહન અમારે 70 કિલોમીટર સુધી આવે એવી પોઝિશન નથી। ભાદરાનો પુલ એક સાવ તોડી નાખેલો છે, ટોટલ પુલ તોડી નાખેલા છે સાવરકુંડલા સુધી અને બિસ્માર હાલતમાં રોડ છે, 2 વ્હીલરે પણ નીકળે એવી પરિસ્થિતિ નથી અત્યારે। મહુવાને સાવરકુંડલાને જોડતો ખૂબ લોકોએ સહન કર્યું છે। એમાંય ખાસ કરીને મહુવાથી શરૂઆતના 10 કિલોમીટરમાં એજન્સી વાતો કરે છે કે અમને મંજૂરી જ નથી મળી। તેણે 2.5 વર્ષથી જે નાળા પુલિયાના કામો શરૂ કર્યા છે, કોઈ પ્રગતિ નથી, 50% કામો નથી થયા અને ખૂબ જનતા ડાયવર્ઝનની અંદર ધોવાઈ જાય ત્યારે ખૂબ દુઃખ વેઠીને પણ મહુવા પહોંચે છે। નાના મોટા વાહનોવાળાને અસંખ્ય નુકસાનો થયા, એક્સિડન્ટો થયા છે। આ બધું જોતા અમે ખૂબ રજૂઆત કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રીની ચેમ્બરે મેં જે માર્ગ અને મકાન વિભાગ સંભાળતા સેક્રેટરી શ્રીઓને મેં પણ વાત કરી। અહીંયા 10 વર્ષ આના પરિસ્થિતિ રોડની છે। ઉનાળા આવે રિપેરિંગ કરી દે, ચોમાસે પણ રિપેરિંગ કરી દે, ખાડા મોટા મોટા હોય એમાં મોટા મોટા પાણા નાખ્યા, ઉચમું માણસ પડે એવું કર્યું છે। એટલે તાત્કાલિક નિર્ણય આવે એવું કઈક થાય તો સારું। આ લપસનું ઉચમું થાય ને માણસ સ્લીપ મારે છે ગાડી। આ રોડ નો કહેવાય, આમાં રોદાની હિસાબે કમર બમર બધું દુખવા મળે છે। એટલા રોદા છે કોઈ વાત પૂછો માં, આવા રોદા તો ક્યાંય નહીં જોયા હોય આપણે। કેટલાય 2 વ્હીલ વાળા અમારા રસ્તામાં જોયા તો કેટલાય પડી ગયા 2 વ્હીલ વાળા। હા, અમે આગળથી આવી છીએ ભાઈ, પણ રસ્તામાં 2 જણા 2 વ્હીલ વાળા પડી ગયા, આહરાણા ચોકડીએ।